એક વાર માં તો હરકાવ નહીં ખૂબ હવે તું ક્યાં જતો ઘરે મને તો આવવા દે એક વાર માં તો હરકાવ નહીં ખૂબ હવે તું ક્યાં જતો ઘરે મને તો આવવા દે તો કેમ છો મિત્રો મજામાં જશો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો વાગી ગયા છે 8 અને આજે છે દીપાવલી તો દિવાળીની બધાને શુભકામના છે હાર્દિક શુભકામના મારા પરિવાર તરફથી અને મેડમે રંગોળી બનાવી નાખી છે મસ્ત મજાની દિવાળીની હેપી દિવાળી ગુડ મોર્નિંગ અને મને મારા અને મારા પરિવાર તરફથી હેપી દિવાળી ગુડ મોર્નિંગ દિવાળી તો થઈ ગઈ છે ને વૃંદનભાઈ બેઠા છે અને અમે મોર્નિંગ બોર્ડિંગમાં બેઠા છીએ અને સાંજે હવે તમને ફટાકડાનો વ્યૂ બતાવશું તો બના રહેજો વિડીયોમાં ચાલો બના રહેજો વિડીયોમાં મિત્રો હવે આપણે બેસી ગયા છે નાસ્તો કરવા ચા અને રોટલી થોડા ઘણો તો કરી લીધો નાસ્તો અને પછી કે હું નાસ્તો કરવા બેસી ગયા રોટલી અને ચા તો ચાલો મિત્રો નાસ્તો કરવા અને બના રહેજો વિડીયોમાં આજે દિવાળીનું તમને ફટાકડાની મોજ બતાવશું દક્ષની રુદ્રની તો બના રહેજો વિડીયોમાં ચાલો બાજુવાળાને અહીંયા પોતાનું જે આસોપાલવનું તોરણ છે ને એ ડેલાએ બાંધે છે તો તમને બતાવું તો બના રહેજો વિડીયોમાં હા દેખાડવું જરૂરી છે કે દેખાડી હવે તો અત્યારે ડાયાભાઈ ને નિરૂપા માસી આવ્યા છે અહીંયા તોરણ બાંધવા માટે તોરણ બાંધે છે કાઢી મમ્મી લાગી ગયું તોરણ મેં કોઈ બાંધા જ નતા ડાયાભાઈ મેં કોઈ બાંધા જ નતા તમે જ ગાંઠ મારી દીધી અચ્છા જોરદાર અમારા ઘરે પણ બાંધ્યું છે અહીંયા પણ બાંધ્યું ફૂગો ભરે છે બહુ ફૂક મારે એટલે આમ ભરાઈ જાય ફૂક તોરણ લાગી ગયું છે ગાઈસ અને હવે અત્યારે જીનકો મોબાઈલ જોઈ છે અને પપ્પા અહીંયા આમલાના કટકા કરે છે તો ફાઇનલ મિત્રો આપણે થઈ ગયા છે નાઈ ધોઈને તૈયાર અને બીજું એક આ છે ને ગેનીનો નળ બદલાવવો પડ્યો કારણ કે લીકેજ હતું એટલે બદલાવીને નળે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે 1 અને હવે આપણે જમવા બેસીએ જમવામાં છે હળદની દાળ અને રોટલા અને બીજું મિત્રો દિવાળીના પર્વ છે ને મારા મમ્મીને બહુ ઉમંગ હતી મારા મમ્મીનો ફેવરિટ તહેવાર હતો દિવાળી એટલે હવે મારા મમ્મીને ઉમંગ હતી એટલે આપણે ફોટો રાખ્યો છે અને દીવાબત્તી કરીએ અને હેપી દિવાળી મારા મમ્મીને બહુ ફેવરિટ હતો તૈયાર દિવાળી તહેવાર બહુ ફેવરિટ હતો તો ચાલો હવે આપણે જમી લઈએ હાલો જમવા ભાઈ હાલો જમવા તો મિત્રો હવે જમી લઈએ આપણે ચાલો જમવા હાલો પપ્પા જમવા તો મિત્રો ફાઇનલી હવે હું હમણાં ગયો તો ઓફિસના કામે ઓફિસેથી આવીને તો રસ્તામાં છે ને શેરડી મળી તો શેરડી લેતો જાઓ તો ચાલો શેરડી ખાવા હું મેડમને રૂબીને બધા શેરડી ખાઈએ છે અને દાદા ગયા છે કંઈક કામે ગામમાં ચાલો સાંજે ફટાકડામાં મળીએ ફટાકડા ફોડવાના છે દક્ષ ત્યારે મળીએ તો બના રહેજો વિડીયોમાં ચાલો મિત્રો આપણે હાલવા આવ્યા છે આજથી ચાલુ કર્યું છે
પહેલાં હું હાલવા જતો જ પણ હવે હે ને બંધ મૂકી દીધું હતું એટલે હું કહું આજે ટ્રાય કરીએ એટલું હલાય હવે જોઈએ તો અમારે હે ને ગીર બસ અમારો એરિયો છે ગીર વિસ્તારનો જ એરિયો છે ને અહીંયા હે ને સાવજ આવવાનું ભય રહેતો હોય છે સાંજના 7 જેવું થાય ને તો સાવજ આવી જાય છે એટલે તમને બતાવું અમે આ કેન્દ્રીય વિદ્યાલયનો રસ્તો જાય છે ના સાસણવાળો હાઈવે આવેલો છે એટલે અહીંથી હવે સીધું અમારે હાલવાનું હોય છે તો હવે હાલીએ આપણે ક્યાં સુધી હાલીએ પછી તમને કહે તો ચાલો મળીએ મિત્રો આ કેવું જૂનું ઝાડ હતું એ પડી ગયું છે આ બે જોડે જ હતા કેટલા વર્ષો જૂનું ઝાડ હશે અહીંથી હળીને પડી ગયું જો અને અમારા જંગલ જ છે આખું અહીંયા જો આ રસ્તો છે ને આ જે પુલ પાસેથી રસ્તો જાય ને એ સાવજનો કેળો છે એટલે સિંહનો ચાલવાનો રસ્તો છે ત્યાં અહીંયા અવારનવાર રસ્તામાં સિંહ હોય જ આ એનો મેઇન રસ્તો છે ચાલવાનો અહીંથી રોડ ક્રોસ કરે જો આમ જંગલમાંથી આવે અને આ રોડ ક્રોસ કરે અને જો ચોખ્ખું જંગલ જ છે અમારે આ સાસણવાળો હાઈવે છે અમારે અહીંથી જો ઓલો જે વળાક આવે ને ત્યાંથી ક્રોસ કરવાનો રસ્તો છે એનો સાવજનો સિંહનો અહીંથી સિંહ સાંજે 7 વાગે સવારે 7 વાગે અવારનવાર નીકળતા જ હોય આ એનો મેન રસ્તો છે ના પ્યોર જંગલ જ છે અમારું તો આપણે છે ત્યાં સુધી હાલવા જવાનું છે તો કન્ટિન્યુ બનાવ્યો હાલતા રનિંગ ટૂંકમાં વોકિંગ કરવા નીકળ્યા છે આપણે પહેલાં જાતા જ આપણે વોકિંગ કરવા પણ વોચમાં મૂકી દીધું હતું એટલે ચાલો બને રહેજો વિડીયોમાં ચાલો આગળ મળીએ હેલો ગાઈઝ તો અત્યારે હે ને હવે 7:10 મિનિટની વાર હે વાગવામાં અને દાદા અહીંયા મોબાઈલ જોઈ છે અને પપ્પા હવે અહીંયા હુતા છે તમને દેખાડું જો પપ્પા હુતા છે પપ્પા હારું હાલી આવ્યા અને બહાર હવે આજે છે દિવાળી ચારે કોઈ સિરીઝ ગોઠવાયેલી છે અહીંયા ડિસ્કો લેમ્પ ચાલુ છે અને જીનકુ અહીંયા ફટાકિયા ફોડવાના ઉત્સાહમાં છે અને અત્યારે ને આપણે 9 વાગે ચાલુ કરશું આ દીવડો કંઈક બંધ પડી ગયો ખબર નહીં માં હું પ્રોબ્લેમ આવી ગઈ એમાં બંધ પડી ગયો છે આ પાણીવાળા હે ને થોડુંક ઓછું કરીને ટ્રાય કરીએ જીનકુ બૂટમાં પડી ગયું કંઈ એમાં કંઈ થતું હોય નહીં બંધ પડી ગયું એક બાજુ આ ચાલુ હે અને બીજા દીવડા ક્યાં મીકાય મમ્મી અને મમ્મીએ રંગોળી બનાવી હતી બીજા દીવડા મમ્મીને પૂછીએ ક્યાં મીકાય અને અત્યારે ને જીનકુ બેડી બોમ્બ ફોડવા આવે તું જાય છે મમ્મી બીજા દીવડા ક્યાં મીકા હે હજી તો બનાવું દીવડા ભરું છે અચ્છા ભર્યો હાલો મિત્રો તો હવે તમને એને ડાયરેક્ટ હવે ફટાકિયા ફોડવામાં મળીએ અને ઓ ભાઈ આટલા બધા ફોડવાના છે એટલા બધા ઓ ભાઈ ફોડી લઈ હાલો મિત્રો તો હવે તમને ડાયરેક્ટ મળીએ ફટાકિયા ફોડવાના સમયે મિત્રો હવે આ વાગી ગયા હે 7:30 જેવું ને 8 જેવું થાય છે અને જીનકુએ લઈ લીધા એના ફટાકડા તો ફટાકડા છે ને અમારે ફટાકડા ફોડવાનો ટાઈમ હતો ને ત્યારે અમે હે ને 4 ભાંદડા હતા 4 ભાંદડાના ભેગા કરીને પછી એને ભાગ પાડતા વધુ હું લઈ લેતો બધાના ફટાકડા ફોડવાનું થઈ ગયું ચાલુ મેડમ હા ચાલુ થઈ ગયું તો હાલો હું તમને બતાવું ફટાકડા ફોડવાનું જો અમારે બધાને ચાલુ થઈ ગયું હે જો ચકડી કરી ચકડી એક તો પીટી હું હેલિકોપ્ટર ઉડાડું હાલે જીનકુ હેલિકોપ્ટર ચલાય આમ સાઈડમાં ઉપર જો આમ સાઈડમાં રહેવાય આમ જીનકુ આમ સાઈડમાં રહેવાય હા જો એમ સાઈડમાં રહેવાય હા
માથે આવીશું માથે આવીશું ઉડવું જોઈએ. એક વારમાં તો હરકાવ નાખ્યું. હવે તું ક્યાં જતો ઘરે? મને તો આવવા દે. નિશા પૂછશે તો આ હારું હેલે આ તો મસ્ત હતી. ફાઇનલી મિત્રો હવે જીનકોએ ફટાકડા ફોડી દીધા છે અને ટાઈમે હજી ફટાકડાનો ફોડવાનો 10 વાગ્યાનો હતો એટલે ફટાકડા હજી ફોડે છે ઈ. અને ફટાકડાનું જે બતાવવાનું હતું બતાવી દીધું છે. ફટાકડા થોડાક જાડવાને ફોડ્યા છે તો અમે બહાર બેઠા હતા, હવે અંદર આવી ગયા. જીનકો એની રીતના ફોડે છે. તો હવે ફાઇનલી આજનો વ્લોગ હતો, આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છે ને કાલે મળીએ નવા વ્લોગમાં. તો ચાલો કાલે મળીએ નવા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો કાલે મળીએ. બાય બાય.